તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર। તો મિત્રો તમને બતાવી દઈશ, તમારે વારંવાર તમારે કમાન્ડની એટલે કે કમાન્ડના ઝૂલાની પિન વારંવાર તમારે ખરાબ થઈ જાય છે। તમે જોઈ શકો છો તમને એટલે કેવી રીતનું શું હું તમને આજે આ વિડીયોની અંદર બતાવી દઈશ મિત્રો। તો મિત્રો આ છે આપણે કમાન્ડ અને એ છે આ પિન છે ગ્રીસ ફોડવાની, આ ઉપલી છે ને એક છે એટલી પિન છે। તમને બતાવી દઉં, આ બે પિન છે, આંકિયા તમારે ગ્રીસ ફોડવાનું છે। તમે ગ્રીસ તમે વારંવાર નહીં ફોડતા હો એટલે પિન તમારે જ્યારે કમાન્ડનું કામકાજ કરાવવા જાવ ને ત્યારે તમારે વારખલ્ય પિન નવી નાખવી પડે, વારખલ્ય તમારે ખર્ચો કરવો પડે છે। એટલે હું તમને હજી બતાવી દઉં, આમાં જો આવી રીતનું ગ્રીસ ઓલામાં ગ્રીસ પડેલું છે પણ એમાં ધૂળ ચડી ગઈ છે ગારો, ને આમાં જો ગારો નથી અડ્યો એટલે જો આમાં ગ્રીસ હું વારંવાર 15 દિવસે ને 20 દિવસે હું ગ્રીસ વારંવાર ફોડાવું છું। એટલે કોઈ જાતનું પિન એટલે કે કોઈ દિવસ પિન ખરાબ થાય નહીં। ને હવે તમને બતાવી દઉં હું તમને આગળ આ બાજુની સાઈડમાં, એટલે આપણે કેમ કે વારંવાર આપણે ગ્રીસ ફોડાવવું જરૂરી છે, કેમ કે પિન બહુ મોંઘી આવે છે। તમે જુઓ અત્યારે આમાં ગ્રીસ ફોડેલું છે, એમાં કેમ કે ન્યાય પણ ગારો અડી ગયો છે એટલે તમને ગ્રીસ નહીં દેખાય। ને હવે તમને આગલા પાટામાં આગળ બતાવી દેવાનું છે, જો આમાં ગ્રીસ ફોડેલું છે, કેમ કે અહીંયા આપણે વારંવાર આપણે ગ્રીસ ફોડાવી છે 20 દિવસે ને 20 દિવસે। ને એક પિન આવે છે આગલા વ્હીલમાં, આ જગ્યા ઉપર પિન આવે છે, આમાંય ગ્રીસ ફોડવાનું છે। હવે એક આગળ નથી આવતું, હું તમને આગળ બતાવું છું, અહીંયા ખાલી ડાયરેક્ટ પિન બોલ જ મારેલો આવે છે। ને જ્યાં પિનનું જ્યાં વધારે વર્કિંગ થતું હોય ને ત્યાં પણ અત્યારે આપણે આ પિનનું આવે છે ને ગ્રીસ ફોડાવવાનું આવે છે। ઘણા લોકો નથી ફોડતા કેમ કે એને પિન વારાખલ્યે ખરાબ થઈ જતી હોય છે। ને આમાં તમે જુઓ અત્યારે આમાં ખાલી આપણે બોલ જ મારેલો છે, આમાં ગ્રીસ ફોડવાનું ન આવે। ને આમાં ક્યાં ક્યાં ગ્રીસ ફોડવાનું આવે એ હું તમને બતાવી દઉં મિત્રો। આમાં આવે છે આગલા વ્હીલમાં આવે છે, બે જગ્યાએ આવે છે ને વાંહલા વ્હીલમાં એક વ્હીલમાં બે જગ્યાએ આવે છે। ને આમાં પોપલરમાં ક્યાંય ગ્રીસ ફોડવાનું નથી આવતું, તમને નીચેથી નહીં બતાવી દઉં। જો આ પોપલર આવે છે, આ BS6 ગાડી છે, એમાં પોપલરમાં નથી આવતું। જૂની ગાડીઓ છે એમાં પણ ગ્રીસ ફોડવાનું આવે છે, એટલો તમે ખ્યાલ રાખજો। તો મિત્ર આ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો।